વિઝ્યુઅલ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ ક્વેશ્ચન પેપર 2015 આન્સર સાથે. ક્વેશ્ચન નંબર 1. ભારતમાં સપ્લાય ફ્રીક્વન્સી કેટલા સાયકલ પ્રતિ સેકન્ડ છે? તો આન્સર છે 50. ક્વેશ્ચન નંબર 2. એનર્જીનો એકમ શું છે? આન્સર છે kWh. ક્વેશ્ચન નંબર 3. 3/20 નો વાયર એટલે? તો આન્સર છે 20ના ગેજના 3 તાર વાળો વાયર. ક્વેશ્ચન નંબર 4. જોડાણ ધરાવતા બેલેન્સ 3-ફેઝ સર્કિટમાં ન્યુટ્રલ વાયરમાં કરંટ કેટલો હોય છે? તો આન્સર છે 0. ક્વેશ્ચન નંબર 5. ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ કયો છે? તો આન્સર છે ઓહમ. ક્વેશ્ચન નંબર 6. વીજ ટ્રાન્સફોર્મરમાં વીજળીના રક્ષણ માટે ખાલી જગ્યા વપરાય છે? તો આન્સર છે લાઇટનિંગ એરેસ્ટર. ક્વેશ્ચન નંબર 7. વીજળીનો તાર ખાલી જગ્યા હોવો જોઈએ? તો આન્સર છે સુવાહક. ક્વેશ્ચન નંબર 8. મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે થાય છે? તો આન્સર છે શરૂઆતનો હેવી કરંટ ઘટાડવા. ક્વેશ્ચન નંબર 9. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું વધારી શકાય છે? તો આન્સર છે વોલ્ટેજ. ક્વેશ્ચન નંબર 10. કયા લોસ ટ્રાન્સફોર્મરમાં થતા નથી? આન્સર છે ફ્રીક્વન્સી લોસ. ક્વેશ્ચન નંબર 11. 3-ફેઝ એસી મોટરમાં લોડમાં હોય ત્યારે સામાન્ય રીતે તેનો પાવર ફેક્ટર કેટલો હોય છે? તો આન્સર છે 0.7 થી 0.8. ક્વેશ્ચન નંબર 12. ELCBનું પૂરું નામ શું છે? તો આન્સર છે અર્થ લિકેજ સર્કિટ બ્રેકર. ક્વેશ્ચન નંબર 13. મીટરમાં ડિસ્પ્લેમાં થતા એમડીનો અર્થ શું છે? તો આન્સર છે મેક્સિમમ ડિમાન્ડ. ક્વેશ્ચન નંબર 14. 1 યુનિટ બરાબર ખાલી જગ્યા વોટ અવર? તો આન્સર છે 1000 વોટ અવર. ક્વેશ્ચન નંબર 15. એબીસીનું પૂરું નામ શું છે? તો આન્સર છે એરિયલ બન્ચડ કેબલ. ક્વેશ્ચન નંબર 16. ડીઓ ફ્યુઝનું પૂરું નામ શું છે? તો આન્સર છે ડ્રોપ આઉટ ફ્યુઝ. ક્વેશ્ચન નંબર 17. એનાલોગ મીટર કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો આન્સર છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. ક્વેશ્ચન નંબર 18. ટ્રાન્સફોર્મર સેન્ટર પર અર્થિંગ કરવા માટે કયો વાયર વાપરવામાં આવે છે? આન્સર છે GI વાયર નંબર 8. ક્વેશ્ચન નંબર 19. માનવ શરીરનો અવરોધનો મુખ્ય ભાગ કયો છે? તો આન્સર છે ચામડી. ક્વેશ્ચન નંબર 20. કોઈપણ સર્કિટમાંથી વહેતો વીજ પ્રવાહ માપવા માટે એમ્પીયર મીટરને લોડની સાથે કેવી રીતે જોડવામાં આવે છે? તો આન્સર છે શ્રેણીમાં. ક્વેશ્ચન નંબર 21. એબી સ્વિચનું પૂરું નામ શું છે? તો આન્સર છે એર બ્રેક સ્વિચ. ક્વેશ્ચન નંબર 22. 3-ફેઝ 4-વાયર એનર્જી મીટરમાં પ્રેશર કોઇલની સંખ્યા કેટલી હોય છે? તો આન્સર છે 3. ક્વેશ્ચન નંબર 23. સામાન્ય રીતે વીજ ટ્રાન્સફોર્મરના લો વોલ્ટેજ સાઇડ વાપરવામાં આવે છે? તો આન્સર છે કિટકેટ ફ્યુઝ. ક્વેશ્ચન નંબર 24. 100 એમ્પિયર અવર ક્ષમતાની બેટરી 8 એમ્પિયર કરંટ આશરે કેટલા સમય માટે આપશે? તો આન્સર છે 12 કલાક. ક્વેશ્ચન નંબર 19. લો વોલ્ટેજની લાઇન માટે વીજ રેસા રસ્તો ક્રોસ કરતી હોય ત્યારે સલામત ઊભું અંતર ઓછામાં ઓછું હોવું જોઈએ? તો આન્સર છે 19 ફૂટ. ક્વેશ્ચન નંબર 26. સેલને સિરીઝમાં જોડવાથી આન્સર છે આઉટપુટ વોલ્ટેજ વધે. ક્વેશ્ચન નંબર 27. 400 વોટના સપ્લાય સાથે જોડેલા 2000 વોટના હીટરમાં કેટલા એમ્પિયરનો પ્રવાહ વહેશે? તો આન્સર છે 5 એમ્પિયર. ક્વેશ્ચન નંબર 28. ડીસી જનરેટરના આર્મેચરથી બાહ્ય સર્કિટને કરંટ શેના મારફતે આપવામાં આવે છે? આન્સર છે કોમ્યુટેટર. ક્વેશ્ચન નંબર 29. ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા થવા માટે શું જરૂરી રહે છે? તો આન્સર છે ડીસી સપ્લાય. ક્વેશ્ચન નંબર 30. ઔદ્યોગિક ઉપયોગમાં ડીસી મોટરનો ઉપયોગ વધારે થાય છે કારણ કે?
આન્સર છે તે સારો સ્પીડ કંટ્રોલ આપે છે. ક્વેશ્ચન નંબર 31. વીજ ટ્રાન્સફોર્મર પ્રવાહ પર કામ કરે છે, તો આન્સર છે એસી. ક્વેશ્ચન નંબર 32. ખાલી જગ્યા વોટથી ઉપર ઓપરેટ કરતા સાધનનું અર્થિંગ કરવું જરૂરી છે, તો આન્સર છે 125. ક્વેશ્ચન નંબર 33. વીજ ટ્રાન્સફોર્મરની ક્ષમતા ખાલી જગ્યામાં માપવામાં આવે છે, તો આન્સર છે કિલો વોલ્ટ એમ્પિયર. ક્વેશ્ચન નંબર 34. કેપેસિટરનો એકમ, તો આન્સર છે ફેરાડે અને માઇક્રોફેરાડે. એટલે આપણો સાચો જવાબ આવશે એ અને બ બંને. ક્વેશ્ચન નંબર 35. સામાન્ય રીતે વીજ ટ્રાન્સફોર્મરમાં કુલિંગ માટે ખાલી જગ્યા વપરાય છે, તો આન્સર છે ઓઇલ. ક્વેશ્ચન નંબર 36. બેટરી ચાર્જિંગ કરવા માટે ખાલી જગ્યા પદ્ધતિ છે, તો આન્સર છે એક સરખો કરંટ રાખીને અને એક સરખા વોલ્ટેજ રાખીને. તો આપણો સાચો આન્સર આવશે એ અને બ બંને પ્રકાર. ક્વેશ્ચન નંબર 37. XLPE ખાલી જગ્યાનો પ્રકાર છે, તો આન્સર છે કેબલ. ક્વેશ્ચન નંબર 38. અવરોધ માપવા માટે ખાલી જગ્યા પદ્ધતિ વપરાય છે, તો આન્સર છે પિસ્ટન બ્રિજ. ક્વેશ્ચન નંબર 39. પાવર ફેક્ટર એટલે KWH અને kVAનો, તો કે આન્સર છે ગુણોત્તર. ક્વેશ્ચન નંબર 40. 11,000/415 100 kVA ટ્રાન્સફોર્મરના LT તરફના મહત્તમ એમ્પિયર ખાલી જગ્યા હોય છે, તો આન્સર છે 133. ક્વેશ્ચન નંબર 41. વીજ ટ્રાન્સફોર્મરમાં બ્રીધર ખાલી જગ્યા ભાગમાં લગાવવામાં આવે છે, તો આન્સર છે ઓઇલ કન્ઝર્વેટર ટેન્ક. ક્વેશ્ચન નંબર 42. કેપેસિટરને બતાવવા માટે સંજ્ઞાનો ઉપયોગ થાય છે, તો આન્સર છે સી. ક્વેશ્ચન નંબર 43. આર્મર કેબલમાં આર્મરિંગ માટે ખાલી જગ્યા સ્ટ્રીપ વપરાય છે, તો આન્સર છે સ્ટીલ. ક્વેશ્ચન નંબર 44. 100 વોટના લેમ્પમાં 100 વોટ દર્શાવે છે, તો આન્સર છે વીજ ભાર. ક્વેશ્ચન નંબર 45. મકાનના સૌથી નજીકના ભાગ અને 11 kV સુધી લાઇન માટે સલામત આડું અંતર ઓછામાં ઓછું ખાલી જગ્યા હોવું જોઈએ, તો આન્સર છે 4 ફૂટ. ક્વેશ્ચન નંબર 46. અર્થિંગ માટે સામાન્ય રીતે ખાલી જગ્યા વાયર વપરાય છે, તો આન્સર છે GI નંબર 8. ક્વેશ્ચન નંબર 47. વીજ ટ્રાન્સફોર્મર ખાલી જગ્યા સિદ્ધાંત પર કામ કરે છે, તો આન્સર છે વિદ્યુત પ્રેરક. ક્વેશ્ચન નંબર 48. અવરોધ એટલે વોલ્ટેજ અને કરંટનો ખાલી જગ્યા, તો આન્સર છે ગુણોત્તર. ક્વેશ્ચન નંબર 49. પ્રવર્તમાન સમયમાં વીજ વિતરણ કંપની વીજળીનો તાર માટે ખાલી જગ્યા કંડક્ટર વાપરે છે, તો આન્સર છે ઓલ એલોય એલ્યુમિનિયમ. ક્વેશ્ચન નંબર 50. ધાતુમાં વિદ્યુતના અવરોધનો આધાર કોના પર નથી, તો આન્સર છે વજન. જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને આ વિડીયોને બને શેર કરજો. થેન્ક યુ.